હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો ટોપિક છે ઇંગ્લિશ ગ્રામર, વિકાસ બાલ આનંદ, ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 8. આજે આપણે લેસન નંબર 8ની ચર્ચા કરવાના છીએ, ધ કન્જક્શન્સ. કૌંસમાં આપેલા સંયોજકોમાંથી યોગ્ય સંયોજક વડે ખાલી જગ્યા પૂરો. આવી એક્સરસાઇઝ તમને આપી છે. અહીંયા બ્રેકેટમાં બટ અને ઓર આપ્યું છે અને પ્રશ્ન આપ્યો છે આઈ વિલ ડ્રિંક ટી ડેશ કોફી. હું કાં તો ચા પીશ કાં તો કોફી પીશ. એટલે કે અહીંયા ઓપ્શન આપવામાં આવ્યો છે, ચોઈસ આપવામાં આવી છે. એટલે હંમેશા યાદ રાખો બાળ દોસ્તો, જ્યારે પણ ચોઈસ આપવામાં આવી હોય ત્યારે ઓર ઉપયોગ કરવામાં આવે છે. ઓર એટલે અથવા અને બટ એટલે પરંતુ. પહેલો પ્રશ્ન છે વિવેક ઇઝ સ્ટ્રોંગ ડેશ હેલ્ધી. તો વિવેક એ તંદુરસ્ત અને સ્ટ્રોંગ છે. એટલે વિવેક ઇઝ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. બંને છે, સ્ટ્રોંગ પણ છે અને હેલ્ધી પણ છે. બીજો પ્રશ્ન છે ધેટ મેન ઇઝ રીચ ડેશ હી ઇઝ નોટ હેપી. પેલો માણસ ધનવાન છે પરંતુ તે ખુશ નથી. એટલે અહીંયા આવશે બટ. ધેટ મેન ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. ત્રીજો પ્રશ્ન છે વોઝ અકબર અ સિંગર ડેશ અ ડાન્સર. અકબર શું હતો, સિંગર કે ડાન્સર? તો અહીંયા બંને ઓપ્શન્સ આપવામાં આવેલા છે એટલે અહીંયા ઓર આવશે. વોઝ અકબર અ સિંગર ઓર અ ડાન્સર? ઇઝ કેતન અ ડોક્ટર ડેશ અ ટીચર. તો આગળના પ્રશ્નની જેવો જ છે, અહીંયા પણ ઓર આવશે. કેતન શું છે, ડોક્ટર છે કે પછી ટીચર છે? શ્યામ ઇઝ પુઅર ડેશ હાર્ડવર્કિંગ. શ્યામ ગરીબ છે પણ મહેનતુ છે. એટલે અહીંયા બટ આવશે. શ્યામ ઇઝ પુઅર બટ હાર્ડવર્કિંગ. શ્યામ ગરીબ છે પણ મહેનતુ છે. જોઈએ છઠ્ઠો પ્રશ્ન આર ધે પ્લેઇંગ ડેશ સિટિંગ ડાઉન. તેઓ બેઠા છે કે રમતા છે? એટલે અહીંયા બે વસ્તુની વાત છે એટલે ઓર આવશે. આર ધે પ્લેઇંગ ઓર સિટિંગ ડાઉન? 7 નંબર સરલા ડેશ વિમલા આર નેબર્સ. તો સરલા અને વિમલા બંને પાડોશીઓ છે. સરલા એન્ડ વિમલા, અને એટલે એન્ડ આવશે. સરલા એન્ડ વિમલા આર નેબર્સ. 8મો પ્રશ્ન છે ઇઝ શ્વેતા ઓલ્ડ ડેશ યંગ. શું શ્વેતા ઘરડી છે કે જુવાન? તો જ્યારે પણ કે આવે ત્યારે ઓર યુઝ કરવામાં આવે છે. એટલે ગુજરાતીમાં અર્થ થશે સરલા ઘરડી છે કે જુવાન છે? સોરી, શ્વેતા. ઇઝ શ્વેતા ઓલ્ડ ઓર યંગ? હવે જોઈએ 9મો પ્રશ્ન મિસ્ટર મહેતા ઇઝ ટાયર્ડ ડેશ હી વિલ કમ ફોર ધ પાર્ટી. મિસ્ટર મહેતા થાકી ગયા છે, હી વિલ કમ ફોર ધ પાર્ટી, પરંતુ તે પાર્ટીમાં આવશે. અહીંયા પરંતુ એટલે બટ આવશે. મિસ્ટર મહેતા ઇઝ ટાયર્ડ બટ હી વિલ કમ ફોર ધ પાર્ટી. મિસ્ટર મહેતા થાકી ગયા છે પરંતુ તે પાર્ટીમાં આવશે. એટલે કે ગુજરાતી કરીએ તો આપણને પ્રશ્નનો જવાબ તરત જ મળી જાય છે સહેલાઈથી. ગૌરવ ઇઝ અ ગુડ ડેશ ક્લેવર બોય. ગુડ પણ છે અને ક્લેવર પણ છે એટલે અહીંયા એન્ડ આવશે. ગૌરવ ઇઝ અ ગુડ એન્ડ ક્લેવર બોય. હવે જોઈએ બીજો પ્રશ્ન એન્ડ અને બટ વડે વાક્ય જોડીને લખો. અહીંયા તમારે એન્ડ યુઝ કરવાનું છે અને બટ. તો જોઈએ પહેલો ઉદાહરણ નરેશ ઇઝ અ ડૉક્ટર મહેશ ઇઝ અ ડૉક્ટર. અહીંયા બંને ડૉક્ટર છે અને બંને નામ આપેલા છે એટલે બંને નામને આપણે એન્ડથી જોડીશું. નરેશ એન્ડ મહેશ આર ડૉક્ટર્સ. બીજું બધું સેમ જ છે એટલે ઇઝનું આર થઈ જશે અને ડૉક્ટરનું ડૉક્ટર્સ થઈ જશે. પહેલો પ્રશ્ન છે સંકેત ઇઝ ક્લેવર સંકેત ઇઝ હાર્ડવર્કિંગ.
તો અહીંયા સંકેત નામ એક જ આપવામાં આવેલું છે, પણ તેની બે વસ્તુની વાત કરવામાં આવી છે, બે ક્વોલિટીઝની. એટલે અહીંયા સંકેત ઇઝ તેનું તે જ રહેશે. સંકેત ઇઝ ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ. બીજો પ્રશ્ન છે, આશા વોઝ ટોકિંગ, દિશા વોઝ ક્વાઇટ. આશા વાતો કરી રહી હતી જ્યારે દિશા શાંત હતી, એટલે અહીંયા વિરોધાભાસ આપ્યો છે, એટલે બટ આવશે. આશા વોઝ ટોકિંગ બટ દિશા વોઝ ક્વાઇટ. ત્રીજો પ્રશ્ન છે, કનૈયાલાલ ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. કનૈયાલાલ એ ધનવાન છે પણ તે ખુશ નથી, એટલે અહીંયા વિરોધાભાસ આપવામાં આવેલો હોવાથી કનૈયાલાલ ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી. ચોથો પ્રશ્ન છે, શૈલા વિલ કમ નાવ, હર ફાધર વિલ કમ એટ 9 o'clock. સો શૈલા વિલ કમ નાવ બટ હર ફાધર વિલ કમ એટ 9 o'clock. શૈલા હમણાં આવશે પરંતુ તેના પિતા 9 વાગે આવશે. જોઈએ પાંચમો પ્રશ્ન, મોહન ઇઝ અ ફાર્મર, મનુ ઇઝ અ ફાર્મર. બંને ફાર્મર્સ છે, તો અહીંયા બે નામ અલગ અલગ આપવામાં આવેલા છે, તેને આપણે એન્ડથી જોડીશું. મોહન એન્ડ મનુ આર ફાર્મર્સ. ગોપી ફેલ્ડ ધ ટેસ્ટ, હર ફાધર વોઝ નોટ એંગ્રી. ગોપી નાપાસ થયો પરંતુ એના પપ્પા ગુસ્સે થયા નહીં. ગોપી ફેલ્ડ ધ ટેસ્ટ બટ હર ફાધર વોઝ નોટ એંગ્રી. સાતમો પ્રશ્ન, બિનલ ઇઝ હેપી, મિનલ ઇઝ હેપી. બંને હેપી છે. કોણ કોણ? બિનલ અને મિનલ. તે બંનેને એન્ડથી જોડી દઈશું. બિનલ એન્ડ મિનલ આર હેપી. આઠમો પ્રશ્ન, રોહન ઇઝ અ ગુડ બોય, હી ઇઝ લેઝી. રોહન ગુડ તો છે પણ તે આળસુ છે, એટલે અહીંયા આપણે બટ યુઝ કરીશું. રોહન ઇઝ અ ગુડ બોય બટ હી ઇઝ લેઝી. અંકિતા ઇઝ માય ફ્રેન્ડ, હર્ષ ઇઝ માય ફ્રેન્ડ. તો અહીંયા બે વ્યક્તિના નામ આપવામાં આવેલા છે, એટલે આપણે તેને એન્ડથી જોડી દઈએ. ઇઝનું આર બની જશે અને ફ્રેન્ડનું ફ્રેન્ડ્સ. અંકિતા એન્ડ હર્ષ આર માય ફ્રેન્ડ્સ. રામસિંહ ઇઝ અ પોલીસમેન, મનોહર સિંહ ઇઝ અ પોલીસમેન. બંને પોલીસમેન છે, તો રામસિંહ એન્ડ મોહનસિંહ આર પોલીસમેન. હંમેશા યાદ રાખો, પોલીસમેનમાં MEN આપેલો છે, તેનું MEN થઈ જશે, કારણ કે બે વ્યક્તિ હોય ત્યારે બહુવચન લેવામાં આવે છે. 11મો પ્રશ્ન, રામુ ઇઝ પુઅર, હી ઇઝ નોટ ગ્રીડી. રામુ ગરીબ છે પણ લાલચુ નથી. રામુ ઇઝ પુઅર બટ હી ઇઝ નોટ ગ્રીડી. 12મો પ્રશ્ન, મોહન ઇઝ એંગ્રી, સોહન ઇઝ એંગ્રી. તો અહીંયા બે વ્યક્તિ છે, એટલે મોહન એન્ડ સોહન આર એંગ્રી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ફ્યુચરમાં તમને નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.